રાજકોટમાં મનોદિવ્યાંગ અને થેલેસેમિક બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા ફ્રીડમ યોગ ગ્રુપ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે 250 થી વધુ બાળકોને જરૂરી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું। 23માં શૈક્ષણિક કીટ વિતરણનું સમારોહનું આયોજન રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું। રાજકોટમાં છેલ્લા 3 દાયકાથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ફ્રીડમ યોગ ગ્રુપ દ્વારા મનોદિવ્યાંગ અને થેલેસેમિક બાળકો માટે સતત 23માં વર્ષે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો। સંસ્થા દ્વારા વર્ષોથી મેડિકલ, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે। કોરોના મહામારી દરમિયાન પણ ફ્રીડમ યોગ ગ્રુપે જરૂરિયાતમંદ પરિવારને રાશન કીટ વિતરણ કર્યું હતું। તેમજ 24 કલાક ઓક્સિજન સિલિન્ડરની સેવા ઉપલબ્ધ કરાવી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ વર્ષે યોજાયેલા શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમમાં 250 થી વધુ મનોદિવ્યાંગ અને થેલેસેમિક બાળકોને સ્કૂલ બેગ, વોટર બેગ, લંચ બોક્સ, ફૂલસ્કેપ નોટબુક અને કંપાસ સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું। ભાગ્યેશ વોરા, સંસ્થાપક ફ્રીડમ યોગ ગ્રુપ। ફ્રીડમ યોગ ગ્રુપ રાજકોટ શહેરમાં છેલ્લા 3 દાયકાથી વિવિધ સેવાકીય મેડિકલ હોય કે શૈક્ષણિક હોય કે સામાજિક સેવાના માધ્યમથી જનસેવા કરતું આવ્યું છે। ઉનાળામાં છાશ વિતરણ હોય કે શિયાળામાં ધાબળા વિતરણ હોય। કોરોનાની કપરી પરિસ્થિતિમાં 3 મહિના સુધી રાશન કીટનું વિતરણ હોય કે ઓક્સિજન સિલિન્ડર રાઉન્ડ ધી ક્લોકની સેવા હોય, હંમેશા ફ્રીડમ યોગ ગ્રુપ અગ્રેસર રહ્યું છે। છેલ્લા 23 વર્ષથી ફ્રીડમ યોગ ગ્રુપ દ્વારા શહેરના મનોદિવ્યાંગ અને થેલેસેમિક બાળકો માટે એક શૈક્ષણિક કીટનું વિતરણ દર વર્ષે કરવામાં આવે છે, જેમાં સ્કૂલ બેગ, વોટર બેગ, લંચ બોક્સ, ફૂલસ્કેપ બુક્સ, કંપાસ સહિતની એક સમૃદ્ધ કીટ લગભગ 250થી ઉપર બાળકોને આપવામાં આવે છે। અને આજનો 23મો શૈક્ષણિક કીટ વિતરણ સમારોહ શ્રી રાજકોટ શહેરના લોકલાડીલા મેયર ડૉક્ટર નેહલભાઈ શુક્લની અધ્યક્ષતામાં આજે આયોજિત થયો, જેમાં શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર માધવભાઈ દવે, અગ્રણી ઉદ્યોગપતિઓ કમલનયનભાઈ સોજિત્રા, રાધિકા જ્વેલર્સના શ્રી અશોકભાઈ ઝીંઝુવાડિયા સહિતના મહાનુભાવો, કલ્પકભાઈ મણિયાર, વિવિધ ક્ષેત્રના જાહેર જીવન, સહકારી જીવનના મહાનુભાવો આજરોજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને બાળકોના આ નિર્દોષ ઈશ્વરીય બાળકોના આશીર્વાદ લીધા હતા। ફ્રીડમ યુવા ગ્રુપના સતત આ 6થું વર્ષ છે કે સેવાકીય કાર્ય એમણે જે ચાલુ કર્યા છે એમને વખતો વખત વેગવંતું બનાવી રહ્યા છે। ત્યારે ભાગ્યેશભાઈ, સૌ મંચસ્થ સન્માનીય ઉપસ્થિત ભાઈઓ, બહેનો, યુવા સાથીઓ, જીવનમાં આપણને ક્યારેય સાચો સંતોષ મળતો હોય છે તો હંમેશા બીજાની મદદ કરવાથી મળતો હોય છે। સલમાન ખાનનું પિક્ચર છે ઓલું કિક, એમાં એ દર વખતે એવું કહે છે કે મને કિક નથી મળતી, જીવનમાં ગમે એટલા થ્રિલિંગના કામ કરે છે પણ છેલ્લે એને કિક જે મળે છે એ કોકની હેલ્પ કરવાથી મળે છે। અને ખરેખર જીવનમાં આ જ છે કે જેને જરૂર છે એને આપણે મદદ કરીએ અને આ કોઈ મદદ કરીને આપણે પાર નથી કરતા। આ નિહિત યોજના ઈશ્વરની હોય છે ને આપણને એ લોકો માધ્યમ બનાવતા હોય છે। એટલે જેની જરૂર છે એને મદદ કરીએ। આ ભારતીય સંસ્કૃતિ છે, આ ભારતીય સંસ્કૃતિને ફ્રીડમ યુવા ગ્રુપ ચરિતાર્થ કરી રહ્યું છે, એ માટે એમને હૃદયથી અભિનંદન છે। છેલ્લા 23 વર્ષથી જ્યારે આ બધા લોકો યુવાન હતા ત્યારથી એક સેવાનો મક્કમ નિર્ધાર કરીને કેટલા કાર્યક્રમો, ઉનાળામાં છાશ વિતરણ હોય કે શિયાળામાં બાળકોને સ્વેટર આપવાનું હોય કે ધાબળા આપવાના હોય, કોરોના વખતની ગંભીર સદીમાં એક વખત આવતી એવી મહામારી હોય કે પછી નાના બાળકોને કીટ આપવાની હોય, શૈક્ષણિક કીટો આપવાની હોય, ફ્રીડમ યુવા ગ્રુપ અને એના સાથીઓ હર હંમેશ ખડે પગે સમાજની વચ્ચે રહ્યા છે। મને વ્યક્તિગત રીતે ખુશી પણ થાય છે અને ગૌરવ પણ થાય છે કે આ ફ્રીડમ યુવા ગ્રુપના સાથીઓ અમારી સાથે સીધા સંકળાયેલા છે। ત્યારે આપ સૌ અહીંયા આ કાર્યક્રમમાં પધાર્યા છો। આ ફ્રીડમ યુવા ગ્રુપ શરૂ થયું ત્યારે યુવા હતું, હવે તો બીજી પેઢી આવી ગઈ એમના બધા મુખ્ય કરતા હતામાં, પણ તેમ છતાં એ બીજી પેઢીને લઈ આવીને લોકો આખી પ્રક્રિયાને જીવંત રાખી રહ્યા છે, સેવાના ભાવને વેગવંતો રાખી રહ્યા છે। આ માટે ખરેખર આપ સૌને ફરીથી અભિનંદન સાથે અહીંયા આવેલા સૌને માત્ર 2 જ વસ્તુની અપીલ કરવા માંગુ છું કે આપણે આપણા દેશમાં રહીએ છીએ, આપણા શહેરમાં રહીએ છીએ, આપણા વિસ્તારમાં રહીએ છીએ, આપણા ઘરમાં રહીએ છીએ, ત્યારે એક સંકલ્પ લો બધા એક સાથે
કે બને ત્યાં સુધી, શક્ય હશે ત્યાં સુધી કચરો આપણે જાહેર માર્ગ ઉપર નહીં ફેંકીએ. જ્યાં ડસ્ટબિન હશે, જ્યાં યોગ્ય કચરાના એકત્રીકરણની જગ્યા હશે ત્યાં આપણે કચરો નાખવાનો એક નાનકડો સંકલ્પ આજે તમે લ્યો અને બાકીનાને લેવડાવો. 1 વર્ષની અંદર તમે જોશો કે રાજકોટ શહેર કેટલું કાયાકલ્પ થઈ જશે. તો આપ સૌને વિનંતી છે કે મનોમન એક સંકલ્પ આપ લ્યો કે આજથી તમે કચરો નહીં નાખો. માની લો કે નાનો કાગળ નાખવાનો હશે, નાના બાળકો હશે પોતાના ખિસ્સામાં રાખે, ડસ્ટબિન આવે ત્યારે ત્યાં નાખે. કોઈ પેકેટ છે પ્લાસ્ટિકનું, કઈ ખાયા પછી વસ્તુ છે તો રાખો અને જ્યાં ડસ્ટબિન આવે ત્યાં નાખો. આટલી નમ્ર અપીલ છે. બાકી તો આજે આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ 3 કરોડ વૃક્ષ ગુજરાતમાં આજે વવાળવાના છે, આખા ગુજરાતમાં. અને રાજકોટ પણ 1,11,000 વૃક્ષ આજે વાવી રહ્યું છે. એ માટે આપણું રાજકોટ હરિયાળું રાજકોટ થાય, ગ્રીન રાજકોટ, ક્લીન રાજકોટ થાય. એ માટે આપ સૌને એક વિનંતી છે કે સૌ આપણું પોતાનું શહેર છે, એ માટે સહકાર આપો. સૌને મળવાની તક મળી એ માટે આયોજકોનો આભાર. વંદે માતરમ. લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. આપ સૌને ફ્રીડમ યુવા ગ્રુપ વતી આયોજિત આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, હું જેને ભગવાનની પ્રસાદ ગણું છું એવા સૌ મારા વાલા બાળકો, માતાઓ, વડીલો અને ખાસ આ સંસ્થા માટે જે અવિરત દોડે છે એવા ભાગ્યેશભાઈ અને સમગ્ર ટીમને ખૂબ અભિનંદન આપું છું. આપણે રવિવાર એટલે આમ જનરલી ગાંઠિયા અને જલેબી ખાવાનો કાર્યક્રમ ગણાય, પણ પહેલી વખત કાર્યક્રમમાં આવ્યો જાનેવું બીનું પ્રતીતિ ન હોય, બીનું પ્રતીતિ પ્રીતિ ન હોય. કોકને મળીએ ત્યારે પ્રતીતિ થાય, મળ્યા પછી ખબર પડે કે આમાં તો ભગવાન છે સાહેબ. નાનકડો પરિચય મારો હું તમને આપું. મારું મૂળ ગામ ઉપલેટા. ફાલ્કન પમ્પ્સ ની ઘણી બધી કંપનીઓ અમે ચલાવીએ છીએ. પહેરે લુગડે આવેલા 35 વર્ષ રાજકોટમાં થયા અને 32 વર્ષ બિઝનેસમાં થયા. પણ ધીમે કરતા ભગવાનના ભરોસે સતના માર્ગે નીતિએ જ ધર્મ સત્યમ પરમ ધીમહિ ધર્મો રક્ષતિ રક્ષત્ર. આવા સૂત્રો નાનપણમાં દાદા વડીલોએ સંતોએ મૂક્યા. ખબર નહીં વડલો ક્યારે મોટો થયો. અને આપણે પ્રજા બધી ડેમો પ્રજા છે. ડેમો જોવે તો જ પગે લાગે, તો જ માને. અને એમાં સૌથી મોટી ડેમો એટલે કે આર્થિક બાબતો, કે અતિશય રૂપિયા અને અતિશય સમૃદ્ધિ હોય તો એમ થાય કે ઓહો આ તો ભાઈ બહુ પ્રસિદ્ધ વ્યક્તિ છે. એવું નથી સાહેબ. તમારામાંથી પણ કોઈ ભગવાનને ગમી ગયેલો માણસ છે. હું એટલા માટે દર્શન કરતો તો મારી આંખ ભીની થઈ કે જે બાળકો જે ઘરે જેને જન્મ લીધો છે એ માને હું પગે લાગુ, એ તમારું બાળક ભગવાનનો પ્રસાદ છે સાહેબ. આ ધરતી કાઠિયાવાડની છે. નેક ટેક ધર્મની પાણે પાણે વાત, સંત સુરા અને દાતારા ધરતીની છે અમીરા. શબ્દ એક શોધો અને સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદું ત્યાં સરિતા નીકળે. અજીબ તાસીર છે આ ભૂમિની કે મહાભારતની વચ્ચે ગીતા નીકળે છે. હજુ પણ ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખા કે રાવણ જેવી વૃત્તિ બીતા બીતા નીકળે છે. અને જનક મહારાજ જેવા હળ હાકે હજુ આ ધરતીમાં તો ભક્તિ રૂપી માં સીતા નીકળે છે. આ સ્વરૂપ છે માતાઓ, આ સ્વરૂપ છે આપણી સનાતન ધર્મની પરંપરાનું. અહીંયા આપણા લોહીની અંદર એવા સદગુણો ભરેલા છે. આપણો રોટલો મોટો, ભજન મોટું, ભોજન મોટું. દરેક જગ્યાએ તમે અત્યારે રવિવારે આટલા બેઠા અને આટલા લોકો તમારી સામે બેઠા, આપણે બધાય નથી ઓળખતા. પણ માં તને જે બાળક આપ્યું છે ને એ ભગવાનનો અતિશય પ્રિય પ્રસાદ આપ્યો. એને ભરોસો છે કે હું જે ઘરે પ્રસાદ મોકલું છું ને એના ખભા એવા મજબૂત છે કે સોમાનથી જીવી લે, માગશે નહીં, મરી જાય, પણ એને જીવાડવા વાળા લોકો પણ સૌરાષ્ટ્રમાં છે. આ બે ભરોસાથી આપને દુઃખ આપે છે સાહેબ. અને દુઃખ છે ને એ સર્વશ્રેષ્ઠ ભગવાને આપેલું ઘરેણું છે. સુખ તો મૈડે રાખે
પણ દુઃખ જેને હૃદય અડાડી લીધું ને એ ભગવાનનો સાચો ભગત છે. નરસિંહ મહેતા વર્ષો પહેલા જો બોલી ગયા હોય કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. પીડ પરાઈ એટલે શું? આ બધાયના હૃદયમાં ને આવા અનેક દાતાઓ તન મન ધનથી સેવા આપતા હોય, એના હૃદયના ખૂણામાં ક્યાંક સંવેદના હોય. અને આપણી ધરતીમાં આ બાજુ આપણો બાપ બેઠો છે, દ્વારિકાનો નાથ. એ આપણો રાજા છે, એને વિનંતી કરાય કે અમે તારી પ્રજા છે, તું મારા બાપ ધ્યાન રાખજે. અને આ બાજુ દેવોનો દેવ મહાદેવ બેઠો છે, એને પગે લગાય. એટલા માટે કે જીવનનો કોઈ પણ યજ્ઞ શિવ પૂજા વગર સંપન્ન નથી થતો, એનું પ્રમાણ ઇતિહાસમાં પડેલું છે. પણ શિવ આપને એ શીખડાવે કે કલકુટ વિષ જેવું વિષ તમે ગળામાં રાખી દો એટલે જીવન જીવવાની બહુ મજા આવશે. પેટમાં નહીં ઉતારતા, નહીં તો તબિયત બગડી જાય. આ બાળકો એ ભગવાનની પ્રસાદ છે. મને ખૂબ રાજીપો વ્યક્ત કરું. પણ અમે નાનકડા પગલા માંડતા માંડતા અમે કંપનીઓ બનાવી, હજારો માણસો કામ કરે છે, આખા ભારતમાં નામ બનાવ્યું, બધુંય થયું. ત્યારે નાનપણમાં હું મારી માને મજૂરી કરતા જોતો, એ મારા હૃદયમાં ઉતરી ગયેલી વાત. આ બાળક એની માનું બહુ મોટું દર્શન કરતું હોય ને માથી જગતમાં મોટું કોઈ ગુરુ નથી. રોમે રોમે હેત ભૈરું, જેને વેણે વેણે વરદાન, ઘેર ઘેર બિરાજે માં રૂપે ભગવાન. ભગવાન નથી પૂગવાનું એટલે એને માં બનાવી છે. મોઢેથી બોલું માં મને હાથે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. આ તમે બેઠા છો ને, પણ આપણી માં જો ઘરે બેઠી હોય, માથામાં ખોળામાં એનું માથું આપણે રાખી દઈને હાથ કર્યો ને, આપણો થાક ઉતરી જાય સાહેબ. આ આપણી સનાતન ધર્મના સંસ્કારોની પરંપરા છે. આજે જેને પોખવા માટે બોલાવ્યા છે, જેને કંઈક આપવાના છે, આ દાતારીની ભૂમિ છે. માનવ સેવા પરમો ધર્મ શબ્દ બોલાય છે. વસુદેવ કુટુંબકમ શબ્દ બોલાણો છે તો જીલાણો પણ છે ને જીવાણો પણ છે સાહેબ. કોઈ જ્ઞાતિ, કોઈ ભેદભાવ વગર જ્યારે એક થઈને તમે ભેગા બેહો છો ને, ત્યારે પરમાત્મા બહુ રાજી થતો હોય છે. હું સતસત તમને બધાને વંદન કરું. સેવા કરવા જેવી ઘણી સંસ્થાઓ રાજકોટમાં છે, એમાંની એકની હું વાત કરવા માંગુ છું કે માં રાજકોટમાં એક જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન અપુલભાઈ દોશી અને પૂરા લોકો ચલાવે. 22 વર્ષ થયા. કેવી પીડા છે ખબર સાહેબ? મારે કશી લેવા દેવા નથી. મેં એને બધાઈને, ઈ છોકરાઓ જે પીડિત છે, પણ હું કાયમ પોઝિટિવ અને હકારાત્મક જો હું બોલું ને, હું કાયમી હકારાત્મક વિચાર શ્રેણી ધરાવતો, મારી ઉપર ગુરુની કૃપા ગણો, સંતોની કૃપા ગણો કે આપણે સારી બાબતને જોઈએ. અપુલભાઈ દોશી 65% સુખી માણસ, અને એના ઘરમાં 22 વર્ષ પહેલા એના દીકરાને ટાઈપ 1 ડાયાબિટીસ આવ્યું સાહેબ. તમે નામે નથી સાંભળ્યું. અનુભૂતિ અને અનુભવ તો પછીની વાત છે. એ ઘરની શું પરિસ્થિતિ થઈ છે. લાખો રૂપિયા ખર્ચો કર્યા પછી ડાયગ્નોસ થયું કે ટાઈપ 1 છે. હજી ભારતના હેલ્થ સેક્ટરમાં કામ કરતા લોકોને ખબર નથી કે બાળકને ટાઈપ 1 ડાયાબિટીસ હોય. માં સાંભળજો મારી વાત. જે દીકરો ઘરે તમારે ની દીકરી બેઠી છે ને, જેને થોડી ઘણી તમને જે અંદરથી ક્યાંક થોડોક ધક્કો લાગી જાય છે ને, એના કરતા પણ એક પગથિયાની પીડા વધારે છે આ બાળકો. કઈ માને એવું ગમે કે એને જન્મ આપ્યો હોય, 9 મહિના પ્રસૂતિની પીડા વેઠી હોય, પરિવારને સંતતિ આપવું હોય, ભગવાનનો પ્રસાદ જે દીકરી આપવાની છે, એની ઘરે 1 વર્ષ પછી ઈ જ બાળકને માં ધાવણ ધવરાવે અને હાયરે હાયરે જમણા પગના અંગૂઠો, જે કાનુડાનો અંગૂઠો કહેવાય, એના અંગૂઠામાં 5 ઇન્જેક્શન ઇન્સ્યુલિનના મારવા પડે, 2 વાર શુગર ચેક કરવું પડે, હાથ પંચર બાળકને લાગે 1 વર્ષના બાળકને. આ છે પીડા. ધ્રુજારી થાય સાહેબ, રૂવાળા બેઠા થઈ જાય. હું તો બોલી પણ નથી શકતો. મારે કાંઈ આ સંસ્થા એને લેવા દેવા નથી, પણ મને અડી ગઈ સાહેબ વાત. આ છોકરાએ અટાણે બેહાડ્યા, મને ખબર હતી, મેં એને ના પાડી, મારું નામ ન લખતો, કારણ કે પેલો મારો પગ એટલા માટે મૂકું, અભ્યાસ કરી લો. હું પ્રાર્થના કરી સાહેબ, જ્યાં પૂગે ત્યાં તમારા માટે 100% પ્રાર્થના કરી કે તમારું દુઃખ અમે ક્યાંક ઓછું કરી શકીએ, જીવવાનું બળ મળે. અને એમ થાય કે ના ના, આવી તકલીફ હોય તો આમાં તો આપણું છોકરું આગળ લઈને જીવી જવાય. આ સંસ્થા એક બાળકથી શરૂ થઈ હતી. દુઃખ સાથે કહું 2400 બાળકો છે સૌરાષ્ટ્રમાં, અને આજીવન ડિપેન્ડન્ટ ઇન્સ્યુલિન લેવું પડે. આજીવન રોજ 5-6 પંચર
એક આંગળીએ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષ, પણ અમે એને હિંમત આપી. મેં તો પેલા ભાણેજ બનાવ્યા. આ તમારા દિવ્યાંગ બાળકો નથી, આ હવે કમલભાઈના ભાણેજ છે, ભાણેજ બનાવી જાવ છું. વિપુલભાઈ, આપણી માં બેઠી છે, આપણી દીકરીઓ બેઠી છે, ચિંતા નહીં કરતા. તમારા મામા બેઠા છે, મામા છે ને એ 2 ખભે બેહાડે એને મામા કહેવાય. એટલે આ એક વિશ્વાસ અને વચન અને ભરોસો કે આના માટે કંઈક વિચારશું કે જેથી કરીને આ ભાઈને વજન ઓછો લાગે અને દોડવાનું મન થાય. ભીખ તો તમારા માટે માંગવાની છે, સ્વ માટે માંગવાનું તો પહેલેથી ના પાડ્યું. મરી જવું પડે તો કોઈ દી માંગશું નહીં, પણ મારા ભાણેજ માટે મારે 2 લાંબા હાથ કરવા પડે ને સાહેબ, તો હું રોડ ઉપર ઊભો રહીને લાંબા હાથ કરી લઈ. પણ મારું બાળક આગળ વધતું હોય, પ્રયત્ન 100%. આજનો હૃદયનો ભાવ, રવિવારનો દિવસ પરિવારનો હોય છતાં બધા ભેગા થાય છે તો સમિત અને યજ્ઞમાં હોમ હવનમાં મુકાય. JDF નો એક બહુ મોટો સંકલ્પ છે કે અહીંયા આગળ એ બાળકો માટે એક સારી એજ્યુકેશન અને રિસર્ચનું સેન્ટર બને. મુખ્યમંત્રી શ્રી, આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી, આપણા 5 કેબિનેટ કક્ષાના પ્રધાનો બધાએ આ વાત સાંભળી ત્યારે એક હૃદય અને આંખ ભીની થઈ કે ઓહો, આટલી બધી બાળકને તકલીફ હોય. પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, કીર્તિદાન ગઢવી, કલાકાર જગત, બધાય મારા ખાસ સંગત મિત્રો છે. હું મારા માટે એને કોઈ દી નથી શરમાવતો. કીર્તિદાન અને અમે 2 હારે બેઠા હતા. મને કહે કમલભાઈ આના માટે હું કરી શકીએ? મેં તો મારા બાપ આના માટે માતાજીને પ્રાર્થના કરજે અને થઈ શકે તો આ છોકરાઓ હાટું ક્યાંક ફંડ ભેરું કરવામાં ઉપયોગી થાય. મને કે 2 ડાયરા દીધા. અપુલભાઈ લખાઈ ગયા છે. સાઈરામભાઈ આવ્યા, ઈ કે કમલભાઈ શું કરી, મને બનાવી સાહેબ કહે. મેં કીધું સાઈરામ, જગતના ચોકમાં તમારી પ્રસિદ્ધિ વૈશ્વિક છે. આપણે રાજકોટમાં છોકરાઓ કામ કરે છે, આને કોઈ દિવસ વાતુથી નહીં ચાલે, આને ક્યાંક ને ક્યાંક અર્થ જોશે. એ અર્થ માટે થઈ શકે તો વાત કરવી. ઈ કે આપણે 2 ડાયરા લખો. સરકારે 15 કરોડ રૂપિયાની જમીન આપવાનું વાતચીત ચાલે છે અને તમને બધાઈને પગે લાગીને કહું કે આના માટે કદાચ લઈ આવવા ભેગું આવવું પડે તો આવજો, એનો જશ મળશે અને તમને અંદરથી આનંદ થાય. એ હોસ્પિટલ એવી બનાવી છે કે એ બાળકોને ઇમરજન્સીમાં ઈ માને રાતે 11 વાગે ઈ બાળકનું શુગર 50 થઈ જાય ને એટલે બાળક કોમામાં વયું જાય સાહેબ. કોને ઉઠાડવા રાતે? આને પણ કઈક તકલીફ થાય તો કોક જોહે. મેં આખો ડેટા 10-15 મિનિટ બેઠો સ્કેન કરી લીધો છે અને મને ભરોસો છે સાહેબ, કારણ કે આપણે કોઈ દી કોઈનો પગ કઈસડો નથી, કોઈના બૂચ નથી માર્યા, કોઈને સીસામાં નથી ઉતાર્યા, કોઈની પાસેથી કોઈ દી અણહકનું માંગ્યું નથી. એટલે પરમાત્માએ રાજી થઈને આપ્યું છે ને ઈ પાછું તમને દઈને જવું છે. ભાઈ કીધું ભેગું શું આવશે? તમારું પુણ્ય આવશે. અને બાળક જન્મે ની પ્રારબ્ધ આયરે જમે. તમે આનો હિસાબ કર્મ આયરે ન કરતા. મારા બેન, હું 2 પગે 2 હાથ જોડીને પગે લાગુ. કોઈ કર્મનું એવું ફળ તમને બાળકને મળ્યું છે એવું મગજમાં હોય, કાઢી નાખજો. એનો હિસાબ છે, એ જોઈ લે. તમને આપ્યું છે ને, તમે એટલો ભરોસો લેજો કે મારી પાત્રતા હતી એટલે મારા ઘરે ભગવાને ઠાકરે આ બાળક મોકલ્યું છે, આ ગૌરવ સાથે જીવવાનું છે સાહેબ. અને આ અંદરથી એક દુઃખ આવે, ધક્કો લાગી જાય, પણ શ્રદ્ધા ડગમગી જાય ને ત્યારે હાથમાં માળા પકડી લે. આ દીદી છે, બાપુએ દીદી, એટલે 2 હાથમાં ને 2 પગ, 2 રસ્તામાં પગ રાખેનું નામ બેરખો. આપણે કર્મ સત્કર્મ 2 કરવાના. જન્મ અને મૃત્યુની વચ્ચે રંગોળી જેવું જીવન કરી નાખજો. શ્વાસ માપના છે, આમાં એકય વ્યક્તિ એકય અમરપટ્ટો લખાવી નથી એવો કે ના મારે તો હજી 100 વર્ષ જીવવાનું છે. ના, કાલની ખબર નથી સાહેબ. તો દી ઓગે સૂર્યની પૂજા કરનારી પ્રજા, કર્મથી તમે કર્મયોગી છો. આ સૌરાષ્ટ્રની ધરતી જન્મ લેવો હોય તો કેટલા જન્મ પછી તો આપણો કાઠિયાવાડમાં નંબર લાગે હો સાહેબ. જેમ અમેરિકામાં વિઝા નથી મળતા ને, એમ આ ધરતી ઉપર જન્મ લેવો હોય ને તો ઓલા પાસે પેલા ફૂલ ભેગું કરો તો જન્મ થાય. કાઠિયાવાડમાં નકર જન્મ ન થાય સાહેબ. આટલું ગૌરવ આપણું છે, આપણા લોહીની અંદર આ વસ્તુ છે. આ મીટરમાં નો આવે. એટલે ફરીથી ભાગ્યેશભાઈ, નેક્સ્ટ કાર્યક્રમ જ્યારે કરો આવો ત્યારે ફાલ્કનના આંગણે હું આનાથી નહીં હજી ડબલ સંખ્યા બેહાડી શકું એવો એર કન્ડિશન હોલ છે. મારા ભાણિયાને મારી બેનને લઈ આવો, હું રોટલો ખવડાવું, આનંદ કરાવું અને આવા કલાકારો કોઈ ફ્રી હશે તો બોલાવીને આપણે મોજ કરશું, દુઃખ ભૂલી જાય એવું કોઈ કામ કરશું. શિક્ષણ, આરોગ્ય
અને એની અંદર કંઈક આપી શકાય તો આપણે ચોક્કસ પ્રયત્ન કરશું. એટલે એ કાર્યક્રમ ફાલ્કન તરફથી જાહેર કરું છું. આપ સૌએ મને સાંભળો, મને બોલાવ્યો. હું મારા ભાગ્ય ગણું છું કે મને આવા સ્વજનો આવા ભાણેજોને મળવાનું એક લાભ મળ્યો. અષાઢી બીજ પહેલા જગન્નાથને તો મેં જોયા નથી, પણ મારી આજે જગન્નાથની યાત્રા થઈ ગઈ. એ સાથે અસ્તુ નમસ્તુ અને ભારત માતા.